નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના 7 વ્યક્તિઓના મોત થયા હતા, જેમાં થાવર ગામના દંપતીનું મોત નીપજ્યું હતું, જેમાં મૃતદેહ 11મા દિવસે પરિવારને સોંપવામાં આવ્યો હતો, જેથી બંનેની એકસાથે અંતિમવિધિ કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે તાજેતરમાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના 7 મુસાફરોના મોત નીપજ્યા હતા, જેમાંથી ધાનેરા તાલુકાના થાવર ગામના 9 યુગલોએ પણ જીવ ગુમાવ્યો હતો, જેમાં કમલેશભાઈ ચૌધરીનો ડીએનએ મેચ થઈ ગયો હતો, પરંતુ ધાપુબેન ચૌધરીનો ડીએનએ મેચ ન થતા આરોગ્ય વિભાગની ટીમે ધાપુબેનના માતા સાથેનો ડીએનએ મેચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મેચ થઈ જતા 11મા દિવસે કમલેશભાઈ ચૌધરી અને ધાપુબેન ચૌધરી બંનેના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો, જેથી ધાનેરાના થાવર ગામે દંપતીના મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવી હતી, જેમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને સગા સંબંધીઓ જોડાયા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ઘટના બની એમાં ધાનેરા તાલુકાના થાવર ગામના કમલેશભાઈ અને ધપુબેનના દુઃખદ મૃત્યુ થયું હતું. રાજ્ય સરકારના અથાગ પ્રયત્નોથી જે બોડી મેળવવા માટે ડીએનએ મેચની પ્રક્રિયા ચાલી રહી હતી. કમલેશભાઈના ડીએનએ 4-5 દિવસ પહેલાં મળી ચૂક્યા હતા. પરિવારનો આગ્રહ હતો કે બંનેનો સાથે જ અંતિમ ક્રિયા કરવામાં આવે, એટલે ગઈકાલે જ ધપુબેનના ડીએનએ મેચ થયા અને બોડીને પૂરા એસ્કોર્ટ સાથે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર અને બધાના સહયોગથી અહીંયા લાવવામાં આવી. આજે અંતિમ ક્રિયા કરવામાં આવી છે. સંપૂર્ણ બધા લોકો આ ઘટનાથી ખૂબ જ દુઃખદ ભાવ અનુભવી રહ્યા છે. સાથે સાથે આજની ઘડીએ બંને જે મૃતક આત્મા છે એમના આત્માને ભગવાન ખૂબ ખૂબ શાંતિ આપે અને આ કુટુંબ ઉપર જે દુઃખની ઘડી આવી છે એમાં એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.